રાજસ્થાનના જૈન ઉપાશ્રયની આ ઘટના છે। એક વૃદ્ધ સાધ્વી જે વર્ષોથી તપશ્ચર્યા કરે, પ્રવચનો કરે, પર્યુષણ ચાલતા હતા અને અંતિમ દિવસ એટલે કે સંવત્સરીના દિવસે એને એક જૂની વાત યાદ આવી ગઈ અને એણે એક એના જૂના શિષ્યને બોલાવ્યો। ઘટના એવી હતી, શા માટે શિષ્યને બોલાવ્યો? વર્ષો પહેલા એક પ્રવચનમાં શિષ્ય હાજર હતો અને કોઈ વાત ઉપર સાધ્વીજીએ એને જાહેરમાં ખખડાવી નાખ્યો, એનું જાણે અપમાન કરી નાખ્યું અને ઓલો શિષ્ય જે હતો એને એમ થયું કે આ તો મને અપમાનિત કરી નાખ્યો બધાની વચ્ચે, અને એ ઉઠીને ચાલ્યો જાય છે, ઉપાશ્રય છોડી જાય છે અને પછી ક્યારેય સાધ્વીજીના પ્રવચનમાં નથી આવતો। સાધ્વીજીને આ વાત યાદ આવે છે ને એ એમને બોલાવડાવે છે કે આ શિષ્યને શોધીને હાજર કરો। અને શિષ્ય આવે છે, ભરી સભા છે, એટલે કે સંવત્સરીનો દિવસ છે ને લોકો પ્રવચનમાં બેઠા છે અને સાધ્વીજી એમ કહે છે, મિચ્છામી દુક્કડમ, मैंने तुम्हें दुख पहुंचाया, भले ही धर्म के हित में कहा हो, लेकिन मेरे शब्दों ने तुम्हारे मन को चोट दी, मैं क्षमा चाहती। અને સાહેબ આટલું બોલે છે ને સાધ્વીજી, ત્યાં તો શિષ્ય ગડગડો થઈ જાય છે ને આંખમાંથી આંસુડા નીકળી જાય છે અને પછી એ કહે છે कि आपने मुझे डांटा था, लेकिन उसी दिन से मैंने अपने जीवन को बदलना शुरू किया। आज आप क्षमा मांग रही है, पर मैं तो आपको धन्यवाद देना चाहता हूँ। मुद्दो ए छे साहेब કે તમે તમારા કોઈ સ્નેહી સાથે, કોઈ અજાણ્યા માણસ સાથે, ઘરના પરિવારના સભ્ય સાથે, મિત્ર સાથે, કોઈની પણ સાથે દુર્વ્યવહાર કરવો હોય તો માફી માગી લેવી જોઈએ। પછી તમે જૈન છો કે અજૈન છો કે કોઈ પણ વિચાર શૈલી, કોઈ પણ ધર્મના તમે શ્રાવક છો, પણ માફી માગી શકો છો, મિચ્છામી દુક્કડમ કહી શકો છો। આજે આ મિચ્છામી દુક્કડમ પર વાત કરવી છે અને જગત આખામાં આ માફી અથવા તો મિચ્છામી દુક્કડમ કહીને જે જૈન પરંપરા છે એ અદ્ભુત પરંપરા છે। બીજા કોઈ ધર્મમાં આવી પરંપરા જોવા નથી મળતી કે દર પર્યુષણના સંવત્સરીના દિવસે આખા જગતને, સામાન્ય જીવજંતુથી માંડી જીવતા જાગતા માનવી સુધી કોઈનું જાણે અજાણે એનું દિલ દુભવ્યું હોય તો મિચ્છામી